હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ઇઝી એવી કટોરી ચાટ. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં આપણે 200 ગ્રામ જેટલો મેંદાના લોટને લઈ લેશું અને મેંદાના લોટને આપણે ચાળીને લેવાનો છે. હવે આપણે 200 ગ્રામ મેંદાની સામે 25 ગ્રામ જેટલો રવો એડ કરશું. મેં અહીંયા ઝીણો રવો આવે છે એ લીધો છે. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. હવે આપણે હાફ ટીસ્પૂન જેટલા અજમાને થોડા મસળીને એડ કરશું. હવે આપણે આમાં ઘીનું મોણ દેશું, જેથી કરીને જે કટોરી છે એ એકદમ ખસ્તા થાય. તમારે જો તેલનું મોણ દેવું હોય તો તમે એ પણ દઈ શકો છો, અથવા તો તેલ અને ઘીનું બંનેનું મોણ થોડું થોડું દઈ શકો છો. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણું મોણ સરસ લોટમાં મિક્સ થઈ ગયું છે. આપણે આવી રીતે થોડો લોટ લઈએ તો સરસ મુઠિયા જેવો શેપ આવે છે. એનો એ મતલબ છે કે આપણા લોટમાં મોણ પરફેક્ટ છે. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સેમી સોફ્ટ લોટ બાંધશું. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે આ રીતનો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે. અને હવે આપણે 1 થી 2 ટીપા તેલના એડ કરીને લોટને સરસ મસળી લેશું. હવે આપણો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે અને આપણે લોટને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ બરાબર રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે લોટમાંથી આવી રીતે થોડું ગોયણું લઈ લેશું અને એનું સરસ લુવો બનાવી લેવાનું છે. અને હવે આપણે આને સરસ રીતે વણી લઈએ. જો તમારો લોટ પાટલીમાં થોડો ચીપકતો હોય તો તમે એના ઉપર થોડું તેલ પણ લગાવી શકો છો, પણ અત્યારે તમે જોઈ શકો છો સહેજ પણ લોટ પાટલી ઉપર ચીપકતો નથી. અને હવે આપણે આને મીડિયમ થીક વણવાની છે, ન તો બહુ જાડી કે ન તો બહુ પતલી. તમે જોઈ શકો છો કે આપણી રોટલી વણાઈ ગઈ છે કટોરી ચાટ માટેની. અને હવે આપણી કટોરી ચાટ તળતી વખતે ફૂલે નહીં એના માટે આપણે આ ફોક સ્પૂનથી થોડા કાણા પાડી લેશું. અને હવે આપણે વાટકીને વચ્ચે રાખી દેશું. તમે કોઈ પણ વાટકીનો યુઝ કરી શકો છો. અને આવી રીતે વાટકીની ફરતે જે આપણે વણેલી રોટલી છે એને આવી રીતે પ્રેસ કરતા જશું અને આવી રીતે દબાવીને વાળતું જવાનું છે. અંદરની સાઈડ થોડું વધારે પ્રેસ કરીને આપણે ચિપકાવી દેવાનું છે. અને હવે આપણે પાછળની સાઈડ પણ કાંટાવાળી ચમચીથી આવી રીતે હોલ કરી દેશું, જેથી કરીને તળતી વખતે ફૂલાય નહીં. અને હવે આપણે જે અંદરનો ભાગ છે એને આવી રીતે કાઢી લેશું, જેથી કરીને તળતી વખતે ઇઝીલી આ વાટકી છૂટી પડી જાય. હવે આપણે અંદરનો ભાગ તમે જોઈ શકો છો સરસ રીતે કાઢી લીધો છે. અને હવે આપણે તળી લઈએ. હવે આપણે તેલમાં મૂકી દઈએ આપણી કટોરીને અને થોડીવાર માટે આવી રીતે આપણે કોઈ પણ વસ્તુથી આવી રીતે વાટકીને તેલમાં પ્રેસ કરીને રાખવાની, જેથી કરીને એનો સરસ રીતે શેપ પકડી લે. હવે 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે આવી રીતે ચપ્પુને મેં રાખ્યું છે એ હટાવી લેશું અને કટોરીની સાઈડમાં આવી રીતે તેલ નાખતા જશું, જેથી કરીને સાઈડમાંથી પણ કટોરી સરસ રીતે તળાઈ જાય. તમે જોઈ શકો છો થોડી થોડી આપણી જે વાટકી છે એ આ કટોરીમાંથી નીકળવા માંડી છે અને એનો સરસ રીતે શેપ પણ આવી ગયો છે. અને હજી આપણે વાટકી કાઢવાની સહેજ પણ ઉતાવળ નથી કરવાની.
2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે સાણસીની મદદથી હળવા હાથે આવી રીતે વાટકીને કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કટોરીનો શેપ આવી ગયો છે. હવે આપણે થોડું ગરમ તેલ અંદર બી એડ કરી દેશું, જેથી કરીને અંદરના ભાગે પણ સરસ આપણી જે આ કટોરી છે તળાઈ જાય. અને હવે નીચેના ભાગથી આપણી કટોરી સરસ રીતે તળાઈ ગઈ છે. આપણે એને ઉલટાવીને આગળના ભાગે પણ સરસ રીતે તળી લેશું. આપણે 1 થી 2 મિનિટ સુધી આને આગળની સાઈડથી તળશું. હવે આપણે આપણી કટોરીને ફેરવીને એક પ્લેટમાં લઈ લેશું. બધું તેલ અંદરનું આપણે કાઢી લેવાનું છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ. અને આપણે બાકીની બધી કટોરીને આ જ રીતે રેડી કરી લેશું. હવે આપણે કટોરી ચાટની કટોરી લઈ લઈએ. હવે આપણે એમાં થોડા બટેટા એડ કરી દેશું. મેં આ બાફેલા બટેટા લીધા છે અને એને સરસ રીતે સમારી લીધા છે. હવે આપણે એમાં થોડા બાફેલા કાળા ચણા એડ કરશું. મેં અત્યારે અહીંયા કાળા ચણા લીધા છે. તમારે જો છોલેના ચણા લેવા હોય તો તમે એ બી લઈ શકો છો અને આની સાથે મગ બી તમે લઈ શકો છો. આપણે એની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરશું. હવે આપણે થોડું મિક્સ જે ચવાણું આવે છે એ આમાં એડ કરશું. થોડી ખજૂર આમલીની ચટણી આપણે એડ કરશું. ખજૂર આમલીની ચટણીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. થોડી કોથમીર પુદીનાની ચટણી આપણે આમાં એડ કરશું. આની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આપણે થોડું દહીં એડ કરશું. હવે આપણે થોડી નાયલોન સેવ એડ કરશું. થોડું દાડમના દાણા આપણે એડ કરશું. અને લાસ્ટમાં આપણે થોડી ઝીણી સમારીને કોથમીર એડ કરશું. તો તૈયાર છે આપણી કટોરી ચાટ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.